નમસ્કાર મિત્રો, તો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે તમારા માટે પ્રોફાઇલની લાઇટના એક તમને ગાઈડ કરીશું કે તમારું નવું મકાન બનતું હોય તો તમારે પ્રોફાઇલ લાઇટ કેવી રીતે લગાવી. તમારે સીલિંગ કરેલું હોય અથવા સીલિંગ નથી કરેલું તો પણ તમે લગાવી શકો છો. એસએમપીએસ વગર અને એસએમપીએસ સાથે બંને પ્રકારની પ્રોફાઇલ લાઇટો આવે છે આપણા જોડે. તમને વાત કરીએ પ્રોફાઇલ લાઇટની તો તમને 240 એલઈડી વધારે બ્રાઇટનેસ જોતું હોય તો તમને 240 એલઈડી આવશે, અને ઓછું બ્રાઇટનેસ જોતું હોય તમારે તો 120 એલઈડી બ્રાઇટનેસ જોઈએ તો 120 એલઈડી તમે ઉપયોગ કરી શકો છો. અને તમારે હાઈ બ્રાઇટનેસ જોતું હોય તો તમે એક 240 એલઈડી. આના ઉપર તમને 240 એલઈડી પર મીટર મળવાની છે, અને આની અંદર તમને 120 એલઈડી પર મીટર મળવાની છે. એના વગર આપણી જોડે તમને એક નવી સીઓબી સ્ટ્રીપ મળવાની છે, જેની અંદર તમને ડોટ નથી દેવા. આની અંદર 1 મીટરની અંદર તમને 320 એલઈડી મળવાની છે, જેથી કરીને તમને બ્રાઇટનેસ એક તો હાઈ મળશે અને એમ્પિયર આની અંદર 24 વોટ લેશે, અને આ જે છે એ 12 વોટ એમ્પિયર મતલબ 12 વોટ લેશે. એટલે તમને એક તો આની અંદર લાઇટ કન્ઝ્યુમ ઓછું થશે અને બ્રાઇટનેસ હાઈ મળવાનું છે. તો આપણે આને લગાવી કેવી રીતે, તમારે ધારો કે પ્રોફાઇલ લાઇટ છે તો એને લગાવી કેવી રીતે, તો એની માટે તમને 17 mm એલ્યુમિનિયમ પટ્ટી આવે, જેની અંદર તમને ડિફ્યુઝર નીકાળી અને તમે પટ્ટીની અંદર સ્ટ્રીપ ફિટ કરી અને આવી લગાવી શકો છો. આની અંદર તમને એક તો બ્લેક પ્રોફાઇલ અને સિલ્વર પ્રોફાઇલ બંને પ્રકારના મતલબ કલરની અંદર અવેલેબલ હોય છે મારી જોડે. એ રીતે કે અહીંયા તમે સ્ટ્રીપ ફિટ કરી અને લગાવી શકો છો. આની અંદર તમને ડિઝાઇન પાડવી હોય તો તમે ડિઝાઇન પણ પાડી શકો છો. બીજી નંબરની વાત કરીએ તો તમને આ છે ડાયરેક્ટ સ્ટ્રીપ, જે 240 વોટ ઉપર ડાયરેક્ટ ઉપર છે. આને એસએમપીએસની જરૂર નથી પડવાની. તમારે જે આ બધી તમે લગાવો છો તો આની અંદર તમને એસએમપીએસની અત્યારે ધારો કે સીલિંગ વગર લગાવી છે તમારે ડાયરેક્ટ, જ્યાં પીઓપી નથી કરેલું, તો તમે આને ડાયરેક્ટ જ 240 વોટ સપ્લાય આપી અને ઓન કરી શકો છો. કારણ કે આની અંદર તમને ડાયવરલેસ આ સીઓ મતલબ મળવાની છે સ્ટ્રીપ રોલ, અને આની અંદર તમને 1 મીટરની અંદર 240 એલઈડી મળવાની છે. તો તમે જ્યારે તમારું નવું ઘર બનાવો તો એકવાર તમારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોફાઇલના ફોટોઝ અહીંયા લગાવેલા છે. તો તમે તમારા ઘરને પ્રોફાઇલ લગાવીને આવા મોડર્ન લુક્સ આપી શકો છો. પ્રોફાઇલની અંદર તમને 17 mm પ્રોફાઇલ છે, 25 mm છે, આ છે 10 mm પ્રોફાઇલ સરફેસ, અને આ પ્રોફાઇલ છે 10 mm કન્સીલ. આને તમે ડિફ્યુઝર નીકાળી અને અંદર સ્ટ્રીપ ફિટ કરીને લગાવી શકો છો. આ છે 17 mm સરફેસ અને આ છે 17 mm કન્સીલ. અને આની અંદર તમને 2 કલર ઓપ્શન મળવાના છે, ધારો કે વ્હાઇટ છે અને એક બ્લેક પણ પટ્ટી આની અંદર આવે છે. અને આ છે એ સિલિકોન પ્રોફાઇલ છે, તમે આને બેન્ડેબલ કરી શકો છો. અને આની અંદર સ્ટ્રીપ કરવા માટે તમને અહીંયા જગ્યા આપેલી છે, તમે અહીંયા 2 સાઈડથી મતલબ સ્ટ્રીપ ફિટ કરી શકો છો. આ પણ તમને સરફેસ લગાવી હોય તો પણ લાગી શકે છે, અને તમારે કન્સીલમાં લગાવી હોય તો પણ લાગી શકે છે. અને આ છે 120 એલઈડી, જેને બ્રાઇટનેસ ઓછું જોતું હોય તો તમે 120 એલઈડી લગાવી શકો છો. ધારો કે તમારે ટીવી યુનિટ છે અથવા તમારો બેડરૂમનો મતલબ નીચેની સાઈડ છે તો ત્યાં 120 એલઈડીનો ઉપયોગ કરી શકો છો. જ્યાં તમારે હાઈ બ્રાઇટનેસ જોતું હોય તો આ 240 એલઈડી છે, મતલબ 240 એલઈડી એટલે કે 240 એલઈડી પર મીટર, ને આ આવશે 140 એલઈડી પર મીટર. આની અંદર તમને સ્ટ્રીપ જોઈન્ટનર છે, ધારો કે કટિંગ કરો તો તમે ધારો કે કટિંગ કરો તો તમારે એલ કરવો છે તો એલ કનેક્ટર છે. આ તમને બધી જ પ્રકારના મતલબ કનેક્ટર, એલ કનેક્ટર, ટી જોઈન્ટનર, આ તમને બધા જ પ્રકારના હવે માર્કેટમાં તમને ઇઝીલી મળી રહેશે. એના વગર તમને સીઓબી સ્ટ્રીપ છે, જે 320 એલઈડી પર મીટર ધારો કે છે. આ સીઓબી સ્ટ્રીપ છે, આની અંદર તમને ડોટ નથી દેખાતા, જે મતલબ આની અંદર તમે જોઈ શકો છો કે એલઈડીના ડોટ દેખાય છે. તો આની અંદર તમે ડાયરેક્ટ પ્રોફાઇલ વગર પર લગાવી શકો છો. તો આની અંદર તમને ડોટ દેખાવાનો પ્રશ્ન બિલકુલ રહેવાનો નથી. એના વગર માર્કેટની અંદર તમને હવે નવી લાઇટ મળી જવાની છે, જેને તમારે એસએમપીએસ લગાવવાની જરૂરિયાત નથી પડવાની. તમે ધારો કે એસએમપીએસ લગાવીને જે લાઇટ લગાવતા હતા પહેલાં, ધારો કે સરફેસ જેને પીઓપી નથી કરેલું, જેને સરફેસ લગાવી છે, તો મેઇન પ્રશ્ન હતો એસએમપીએસ ક્યાં મૂકવું, જ્યાં પીઓપી નથી કરાયેલું. તો તમે હવે ડાયરેક્ટ જ 240 એલઈડી સપ્લાય આને 240 વોટ સપ્લાય આપી ડાયરેક્ટ જ અને લગાવી શકો છો. આને તમને એક એસએમપીએસ વગર તમારે ચાલુ થઈ જવાની છે. આની અંદર તમને 10 મીટરનો રોલ જોઈએ તો બી મળી રહેવાનો છે. આપણે આ છે 240 એલઈડી ડાયરેક્ટ સ્ટ્રીપ ઉપડે, આ છે 240 એલઈડી એસએમપીએસ લાગે તે, આ છે 320 એલઈડી, અને આ છે 120 એલઈડી. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? તમને સારો લાગ્યો હોય
તો અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું કમેન્ટ કરવાનું ના ભૂલતા. આવા જ અમારા તમને નવા નવા વિડીયો આવતા રહેશે.